બનાસકાંઠાથી પ્રતિનિધિ આનંદ પરમાર દ્વારા મળતી વિગતો મુજબ બનાસકાંઠાના છાપી હાઈવે પર નવા બનતા પુલના કામમાં કામદારો દબાયા છે. વડગામ તાલુકાના છાપી હાઈવેના નેશનલ રોડ પર નવું પુલ બનાવવાની કામગીરી ચાલુમાં હતી ત્યારે અચાનક પુલની લોખંડની જાળીવાળી દિવાલ ધરાશાયી થઈ જતા કામ કરતા કામદારો નીચે દબાઈ ગયા હતા. પુલ બાંધવા માટેનું લોખંડનું જાળીવાળું છાપરું અચાનક ધડાકાભેર પડી જતા ત્યાં કામ કરતા કામદારો દબાઈ જતા તેઓને સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. જાણવા મળતી વિગતો મુજબ 4-5 કામદારો આ લોખંડની જાળી નીચે દબાયા હતા, જેમાંથી બહાર કાઢીને તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે, જ્યાં એક કામદારની હાલત ગંભીર જણાઈ આવી છે, જેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બાકીના 3 મજૂરોને પણ નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ પુલની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી સામે આવી રહી છે. ઘટના સ્થળે સેફટીને લગતા કોઈપણ પ્રકારના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે, તેમજ કામગીરીના સ્થળ પર ઇમરજન્સી એમ્બ્યુલન્સ કે કોઈ પણ સગવડ રાખવામાં આવી નથી. આવી બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જનમાંગ ઉઠવા પામી છે.